ગુજરાતમાં 22મી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં 39 ગ્રામ પંચાયત માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાઈ. સાથે ચૂંટણી પ્રક્રિયામાં કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ અન્ય કર્મચારીઓને આજે તાલીમ આપવામાં આવી હતી. બેલેટ પેપરથી મતદાન થવાનું હોવાથી મતદાન પેટી ખોલવી, મતદાન કરાવવું અને મતપેટી સીલ કરવા સુધીના કર્મચારીઓને માર્ગદર્શન અપાયું. 700 ઉપરાંત મતદાન હોય ત્યાં 2 પેટી મૂકવાનું પણ આયોજન કરાયું છે. ગ્રામ પંચાયત ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે અંગેનું આયોજન પણ કરાયેલું છે. વધુમાં મતદાન મથકે બેલેટ પેપર કઈ રીતે વાળવું અને કોઈ પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી દ્વારા કોઈ ક્ષતિ ના રહી જાય તે બાબતે તકેદારી રાખતી આયોજન ગોઠવવામાં આવ્યું અને 506 ઉપરાંતના કર્મચારીઓની આજે તાલીમ ગોઠવી. અત્યારના સવારના સેશનમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરને તમામ પ્રકારની બેલેટ પેપરથી કેવી રીતે ચૂંટણી કરવી તેનો દોર ચાલી રહ્યો છે. જ્યારે પેટીથી કામ કરાવવાનું છે ત્યારે પેટીને સીલ કેવી રીતે કરવી અને મોકપોલ દરમિયાન સરનામા ટેગ કેવી રીતે લગાવવા, આ તમામ પ્રકારની પ્રક્રિયા ચૂંટણીમાં તાલીમ દરમિયાન સમજાવવામાં આવી છે.